રાજસ્થાનના ચુરુમાં 9 જૂન 2025ના રોજ કોંગ્રેસના હલ્લાબોલ પ્રદર્શન દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયોમાં ડીએસપી સુનિલ જાજરિયા એક મહિલા પોલીસ કોન્સ્ટેબલની પીઠ પર હાથ ઉગામતા અને તેમને ઠપકો આપતા જોવા મળે છે. આ ઘટનાએ લોકોમાં રોષ ફેલાવ્યો છે અને સોશિયલ મીડિયા પર આ વર્તનની ખૂબ નિંદા થઈ રહી છે. જો કે મહિલા કોન્સ્ટેબલ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાઈ નથી અને પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓએ પણ આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. આ વાયરલ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ચુરુમાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ બીજી દિશામાં જઈ રહી હતી. આ સમયે ડીએસપી સુનિલ જાજરિયા તેમની પાસે આવે છે, તેમની પીઠ પર હાથ ઉગામે છે અને હાથથી પ્રદર્શનકારીઓ તરફ જવાનો ઇશારો કરે છે. વિડીયોમાં ડીએસપી બૂમો પાડતા અને મહિલા કોન્સ્ટેબલને ઠપકો આપતા પણ જોવા મળે છે. આ ઘટના દરમિયાન અન્ય પોલીસ કર્મીઓ પણ વિરોધીઓને રોકવા માટે દોડી આવે છે. આ વર્તનને સોશિયલ મીડિયા પર અભદ્ર અને નારી શક્તિનું અપમાન ગણાવવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.